આ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી કે જ્યાં હવે રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન આગ છે અમદાવાદ સુધી પહોંચી છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધમાં જોડાઈ ગયા છે। એક તરફ અત્યારે ભાજપ છે એ ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક કરી રહ્યા છે, જે ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ છે, તો બીજી તરફ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ છે તેમણે વિરોધ પ્રદર્શન આદરી દીધું છે। આ દ્રશ્યોમાં પણ આપ જુઓ કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે, જે આગેવાનો છે એ ઉપસ્થિત છે અને અત્યારે તેઓ વિરોધ પર ઉતરી આવ્યા છે। કલેક્ટર કચેરી બહાર તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। કલેક્ટરને આવેદનપત્ર આપીને તેઓ વિરોધ છે એ નોંધાવવાના છે। રૂપાલાની ટિકિટ રદ કરો, બસ એક જ સૂર આખા ક્ષત્રિય સમાજમાં અત્યારે જોવા મળ્યો છે। જે રાજકોટનો વિરોધ હતો એ રાજકોટથી શરૂ થઈને હવે આખા રાજ્યભરમાં ફેલાઈ ગયો છે। ત્યારે અમદાવાદથી આ સમાચાર કે જ્યાં કલેક્ટર કચેરી બહાર ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ મોટી સંખ્યામાં જોડાઈ ગયા છે। આપ દ્રશ્યો જુઓ કે પોસ્ટર સાથે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે। રૂપાલાનો ફોટો આ પોસ્ટરમાં દેખાઈ રહ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે તેઓ અત્યારે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવા માટે પહોંચી ગયા છે। રૂપાલાનું એક નિવેદન અને આખો સમાજ અત્યારે આગની જ્વાળા જેમ ભભૂકી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં અત્યારે ક્ષત્રિય સમાજના લોકો છે એ વિરોધમાં જોડાઈ ગયા છે। તો બીજી તરફ ભાજપ સરકાર છે એ ડેમેજ કંટ્રોલની કામગીરી કરી રહી છે। અત્યારે CR પાટીલના નિવાસસ્થાને ભાજપના જે અગ્રણી આગેવાનો છે એમની સાથે બેઠક ચાલી રહી છે। સીએમ પણ ત્યાં ઉપસ્થિત છે। તો બીજી તરફ હવે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એ વિરોધ કરવા માટે અમદાવાદમાં કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે। બંને તરફથી જે દબાણ છે એક સરખું લાગી રહ્યું છે। એક તરફ અડગ છે ક્ષત્રિય સમાજ કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ છે ચાલુ રહેશે, ત્યારે જ માફી આપવામાં આવશે। તો બીજી તરફ ભાજપ સરકાર પણ અડગ છે કે કોઈ પણ તકે ઉમેદવાર છે એ નહીં બદલવામાં આવે। અમારા સંવાદદાતા રોનક વર્મા ઘટના સ્થળથી વધુ વિગતો આપી રહ્યા છે। રોનક, એક તરફ અત્યારે ભાજપની પણ બેઠક ચાલી રહી છે। ભાજપના જે ક્ષત્રિય આગેવાનો છે એમની સાથે CR પાટીલ અને મુખ્યપ્રધાન બેઠક કરી રહ્યા છે, તો બીજી તરફ અત્યારે અમદાવાદમાં કલેક્ટર કચેરી બહાર જે ક્ષત્રિય સમાજના લોકો છે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। કઈ પ્રકારના દ્રશ્યો તમે ત્યાં જોઈ રહ્યા છો ને એ લોકોની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે? આજે બિલકુલથી પાછલા દિવસોમાં નિવેદન આપ્યા બાદ જે રાજ્યભરમાં જ નહીં પરંતુ દેશભરમાં જે પ્રકારે રાજકોટથી ઉમેદવાર છે તેમનો વિરોધ થઈ રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેનો વિરોધ અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આજે અમદાવાદ કલેક્ટર કચેરી બહાર જે ક્ષત્રિયો છે તે અહીંયા ભેગા થયા છે અને તેઓ હવે જે રેલી સ્વરૂપે આગળ વધીને જે કલેક્ટર છે તેમને આવેદન આપવા જઈ રહ્યા છે તે પહેલા અહીંયા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે। શું તેમની માંગ છે આગેવાનો સાથે જ વાત કરીશું। ખાસ શું તમારી માંગ છે? બેઠક અત્યારે ચાલી રહી છે। ભાઈ અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। જે સીએમ હાઉસે બેઠક ચાલે છે 90 સંસ્થા અમારી ચાલે, એક પણ સંસ્થાના આગેવાન ત્યાં નથી, બધા આગળ અહીંયા છે। જો એમને મિટિંગ કર્યું હોય તો અમારે 90 સંસ્થાના આગેવાન મિટિંગ કરવી પડશે। એમને બંધ બારણે મિટિંગનો કોઈ મતલબ નથી રહેતો અમારો। અમારી એક જ માંગ છે 26માંથી એક પણ લોકસભા ટિકિટ ના મળે અમને અને રદ કરવામાં પણ આવે અમને। ચોક્કસથી કેટલાક લોકો જે તમારી માંગ છે કે બેઠક બધાની સાથે કરવામાં આવે, પરંતુ તમારા જ કેટલા અગ્રણીઓ જોઈને બેઠક કરે છે? શું અંદર અંદર જ વિખવાદ છે? અંદર વિખવાદ નથી, કોઈ વિખવાદ અમારા અંદર નથી। અમારી માંગ છે કે અમારા આગેવાનને બોલાવવામાં આવે। ચોક્કસથી આગેવાનને બદલવામાં આવે તે પ્રકારની અત્યારે જે માંગ છે તે રાજપૂત આગેવાનો કરી રહ્યા છે, પરંતુ ચોક્કસથી તે લોકો કહી રહ્યા છે કે ન માત્ર એક બે પરંતુ તમામ જે તેમની સંસ્થાઓ છે તેમને બધાને એક મંચ ઉપર લાવીને બેઠક કરવામાં આવે। પરંતુ એ તમામની વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી પણ જે પીએમને મળ્યા છે, ગુજરાતના રાજકારણમાં જે પરિસ્થિતિ છે તેનો ચિતાર પણ પીએમને આપ્યો છે અને ત્યારબાદ આજે જે બેઠક મળી રહી છે, બેઠકમાં જે વિગતવાર ચર્ચાઓ છે તે થઈ રહી છે, તે તમામની વચ્ચે હવે અમદાવાદ સહિત અનેક જગ્યાઓ ઉપર જે ક્ષત્રિયો છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને હવે જોવાનું એ જ રહેશે કે આ તમામ વિરોધ બાદ આજે જે બેઠક મળે છે નેતાઓ વચ્ચે પ્રદેશમાં તેમાંથી શું નિરાકરણ નીકળે છે અને આ વિવાદનો અંત આવે છે કે કેમ? બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો સીધા અમદાવાદના કલેક્ટર કચેરી બહારના છે કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા છે। તેમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને 26માંથી એક પણ બેઠક પર રૂપાલા ઉમેદવાર ન હોવો જોઈએ। આ એક જ માંગ સાથે અત્યારે
રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ CR પાટીલના નિવાસસ્થાને અત્યારે CMની હાજરીમાં જે ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ છે તેમની બેઠક ચાલી રહી છે અને બીજી તરફ અત્યારે આ ક્ષત્રિય સમાજનો પણ વિરોધ.